કેવી વાત કરે છે ગાંડા જેવી. ભાઈ તું હાલતો થા, હમણાં જ હું આવું છું. રે જગમાલ, મારું કીધું માન અને ઘેર હાલ. આનો નિયમ આ મેલડી કરશે. તે કીધું કે આનો ન્યાયમાં મેલડી કરશે. હું મારો પાવો વગાડું છું, તું તારી વીણા વગાડ. પાવાના સુરની દેવ હમણાં હાજર થશે. બહુ સારું ભાઈ જગમાલ. બેટા જગમાલ, દીકરા જીવન, મને અત્યારે યાદ કરવાનું કારણ? અરે માં, જગમાલને તું સમજાવ. એને ગોમત હારે નેડો લાગ્યો છે માં. બેટા જગમાલ, જીવન સાચું કહે છે. ગોમતને તું ભૂલી જા દીકરા. અરે મારી કળની દેવમાં મેલડી, એને કેમ કરી ભૂલાય? ઈ તો મારો ભવનો સાથ છે. બેટા જગમાલ, તો તું મારું કીધું નહીં જ માને ને? સારું, તો મારી બીજી એક વાત માનીશ? અરે માં, મારી ગોમત ન માગતી. ગોમત સિવાય તમારી 1000 વાત માનવા તૈયાર છું. ભલે બેટા જગમાલ, તારી ગોમત નહીં માંગુ બસ. તો સાંભળ, ધોળકાના રાજાના ખજાનામાં સવા લાખની મેઘાડંબર ચૂંદડિયું છે. તો તું એમાંથી એક લાવીને મને ઓઢાડ. ભલે માં, અત્યારે જ હું ધોળકા જાઉં છું અને સવા લાખના મેઘાડંબરની ચૂંદડીઓ છે, જરૂર તમને ઓઢાડીશ. સિપાહીઓ, એક ગૌતા 21 હાજર થાવ. જી શહેનશાહ. આપણા રાજની ખજાનામાં સવા લાખના મેઘાડંબર છે. અનેક રાજ્યોની નજર એના ઉપર છે. તો એના ઉપર કોઈ ચોરી ન કરે એનો ખાસ પહેરો રાખો. ખાસ પહેરો રાખશું. હે માં મેલડી, તારા નામની મૂઠ નાખું છું. ધોળકાનો રાજા તો શું, પણ આખી ધોળકાની પ્રજા ધોળા દિવસે નિંદ્રાને આધીન થઈ જાય. હા, કેવા સવા લાખના મેઘાડંબર છે. એક છે લાખનું, એક છે 1.25 લાખનું છે. એમાં મેલડી હાટું 1.25 લાખનું છે. એ મારી ગોમતને ઉઠાડીશ.